નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર। મિત્રો ફરીવાર એક નવી યોજના વિશે વાત કરવામાં આવે તો મિત્રો ટ્રેક્ટર સહાય યોજના 2024 માટે નવી લાગુ કરવામાં આવી છે। મિત્રો ટ્રેક્ટર ખરીદવા માટે ખેડૂતોને મળશે મિત્રો સબસિડી લાભ। મિત્રો જો સંપૂર્ણ માહિતી મિત્રો જોઈશું આગળ વિડીયોમાં। એના પહેલાં મિત્રો અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે મિત્રો આવનારી સરકારી ભરતી, સરકારી યોજના કે સરકારી ભરતીની માહિતીની અપડેટ સૌપ્રથમ તમારા મોબાઈલના નોટિફિકેશન પર જણાવવામાં આવશે। તો મિત્રો જોઈ લઈએ ટ્રેક્ટર સહાય યોજનામાં અરજી કઈ રીતે કરવી, શું લાભ છે ખેડૂતોનો, તે સંપૂર્ણ વિગતવાર માહિતી જોઈએ મિત્રો આગળ વિડીયોમાં। તો મિત્રો વાત કરવામાં આવે તો યોજનાનું નામ છે ટ્રેક્ટર સહાય યોજના 2024। ઉદ્દેશ છે કે મિત્રો ખેડૂતોને પાક ઉત્પાદન વધારવા માટે ટ્રેક્ટરની ખરીદી પર સબસિડીનો લાભ મળશે। મિત્રો લાભાર્થી છે મિત્રો ફક્ત ગુજરાતના ખેડૂતો માટે આ યોજના બહાર પાડવામાં આવી છે। મિત્રો ઓનલાઈન અરજી ક્યારે ચાલુ થાય તો મિત્રો 12/3/2024 અને અરજી કરવાની છેલ્લી તારીખ છે મિત્રો 11/5/2024 સુધી આ યોજનામાં તમે મિત્રો અરજી કરી શકો છો। મિત્રો ઓનલાઈન અરજી કરવાની થશે। ટ્રેક્ટર સહાય યોજનાની પાત્રતા વિશે વાત કરવામાં આવે તો મિત્રો ખેડૂતને ગુજરાત રાજ્યનો હોવો જોઈએ। ગુજરાત રાજ્યના નાના સીમાંત અને મહિલા ખેડૂતને તથા SC/ST જનરલ અને અન્ય ખેડૂતોને આ યોજનામાં લાભ મળશે। લાભાર્થી ખેડૂત જમીન ધરાવતા હોય અને એમને લાભ આપવામાં આવશે। વન અધિકારી રેકોર્ડ ધરાવતા હોય તેને તેમનો લાભ મળે છે। મિત્રો ખેડૂતોને ફક્ત જ વાર આ યોજનામાં લાભ મળશે નહીં। ખેડૂતોને ટ્રેક્ટર સબસિડી સ્કીમ યોજનાનો લાભ લેવા માટે આ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે। મિત્રો જેમાં મિત્રો વાત કરવામાં આવે તો ગ્રામ્ય વિસ્તારમાં રહેતા અરજદારની વાર્ષિક આવક ₹1,20,000થી ઓછી તથા શહેરી વિસ્તારમાં રહેતા અરજદારની વાર્ષિક આવક ₹1,50,000થી ઓછી હોવી જોઈએ। ટ્રેક્ટર સહાય યોજનામાં 2024 માટે મળતરપત્ર સહાય વિશે વાત કરવામાં આવે તો મિત્રો આ યોજનામાં ₹6 લાખ સુધીની લોન મળે છે, જેનો વ્યાજદર 6% હોય છે। અરજદારની લોનમાં 5% પ્રમાણે માસિક હપ્તો ચૂકવવાનો રહેશે। જો અરજદાર લોન ભરવાનો વિલંબ કરે ત્યારે તેમની પાસે 2.5 દંડ ₹100 વધુ વ્યાજ લેવામાં આવશે। અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે મિત્રો આ જ્ઞાતિના લાભાર્થીઓ માટે 50% સુધીની સહાય મહત્તમ ₹60 લાખ એકમ સુધી મળવાપાત્ર થશે। મિત્રો સામાન્ય અને અન્ય ખેડૂતો વિશે વાત કરવામાં આવે તો મિત્રો સામાન્ય અન્ય ખેડૂતો વિશે 40% મુજબ 0.45 લાખ એકમ દીઠ બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર થશે। ટ્રેક્ટર સહાય યોજનામાં લાભાર્થી ખેડૂતોને આધાર કાર્ડની નકલ, મિત્રો ખેડૂતોને રેશન કાર્ડની નકલ, ખેડૂતોને આ ખેડૂત પોર્ટલ 7/12ના ઉતારા, જો ખેડૂત SC/ST હોય તો જાતિનું સર્ટિફિકેટ, જો દિવ્યાંગ ખેડૂત હોય તો તે માટે દિવ્યાંગતા હોવાનું અંગેનું પ્રમાણપત્ર, ટ્રાઇબલ વિસ્તાર માટે વન અધિકારી પ્રમાણપત્રની નકલ, સંયુક્ત ખાતેદારના કિસ્સામાં 7, 12 અને 8 અને જમીન અન્ય ખેડૂતોના સંમતિપત્રક, આત્માનું રજિસ્ટ્રેશન ધરાવતા હોય તો બેંક ખાતાની ઝેરોક્ષ અને સહકારી મંડળીના સભ્ય હોય તેનો। ટ્રેક્ટર સહાય યોજનામાં અરજી કઈ રીતે કરવી તો મિત્રો 2024 માટેની આ યોજના છે। મિત્રો ટ્રેક્ટર સહાય યોજનામાં હેઠળ લાભ લેવા માટે આ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે। મિત્રો ગૂગલમાં આ ખેડૂત પોર્ટલ ઓનલાઈન એપ્લિકેશન ખેડૂતો પોતાના ગ્રામ પંચાયત ખાતેથી પણ ઓનલાઈન અરજી કરી શકે છે અને ખેડૂતો જાતે પણ ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરી શકે છે। મિત્રો જે ગૂગલમાં ઓનલાઈન પોર્ટલ વેબસાઇટ આપવામાં આવશે ત્યાં જઈને ઓનલાઈન અરજી થઈ શકે છે। મિત્રો સંપૂર્ણ ડોક્યુમેન્ટ અને સંપૂર્ણ અરજી કરવી તે રીતે મળી રહેશે। મિત્રો ટ્રેક્ટર સહાય યોજનાની અરજી થઈ શકશે મિત્રો સફળતાપૂર્વક। મિત્રો આવી કોઈ પણ યોજના કે કોઈ સરકારી ભરતીની અપડેટ જોતી હોય તો મિત્રો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। અને મિત્રો જો આ યોજનાનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો। જય હિન્દ, જય ભારત।